નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ વેદાણમ નમો લોહી સૌ આયર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 4 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ પ્રશ્ન 5 થી લઈએ છીએ. 4 સુધી સ્વાધ્યાય કર્યો છે. તો 5મો પ્રશ્ન છે, નાસ્તિ ભાવે નિર્ણય બરાબર થાય છે પણ અસ્તિ ભાવે પકડાતું નથી કે હું જ્ઞાયક આત્મા જ છું, હું બીજું નથી, એમ નાસ્તિ ભાવે બરાબર નિર્ણય થાય છે. નાસ્તિ ભાવે એટલે કે હું બીજું કાંઈ નથી, હું જ્ઞાયક જ છું, પણ એમાં અસ્તિ ભાવે પકડાતું નથી કે હું જ્ઞાયક આત્મા જ છું, એટલે બીજું કાંઈ જ નથી, એમ હજી બરાબર અસ્તિ ભાવે પકડાતું નથી. આવો પ્રશ્ન છે. પૂજ્ય બહેનશ્રીએ એનું સમાધાન આપ્યું. એ છે કે પહેલા આત્મા દેખાતો નથી એટલે અસ્તિ ગ્રહણ થતી નથી. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી એટલે આત્મા લક્ષ કેવી રીતે થાય? આ હું આત્મા એવું. એટલે પહેલા આત્મા દેખાતો નથી એટલે અસ્તિ ગ્રહણ થતી નથી. અને રાગાદી બધું કરવા જેવું નથી એમ થાય છે કે આ બીજું બધું કંઈ કરવા જેવું નથી, એટલે નાસ્તિ ભાવે નિર્ણય બરાબર થાય છે અને એ બધું મારાથી જુદું છે એમ પણ નિર્ણય તો થાય છે. પણ ભગવાન આત્મા, પોતાનો આત્મા એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એને ક્યારેય જોયો નથી, અનુભવ્યો નથી, તો એનું લક્ષ્ય કેવી રીતે થાય? અને એટલા માટે જ આપણે દરેક વખતે કહીએ છીએ કે સ્વાધ્યાય કરતી વખતે આત્મા સંબંધીની જે વાત આવે એને પોતાની ઉપર ઉતારી અને એક પોતાની જે છબી અંતરમાં ઊભી કરવી જોઈએ. પોતાનું આ જ અસ્તિત્વ છે એવી આઈડેન્ટિટી પોતે જ્યાં સુધી ઊભી ન કરે ત્યાં સુધી એ તરફ લક્ષ જશે જ નહીં. અને એ તરફ લક્ષ નહીં જાય તો પછી અસ્થિપૂર્વક એમાં એકાગ્રતા કેવી રીતે થશે? બેનશ્રીએ પણ એ જ વાત કહી છે કે પહેલા એમ થાય છે આત્મા દેખાતો નથી એટલે અસ્થિ ગ્રહણ થતી નથી, અને રાગાદી બધું કરવા જેવું નથી એમ થાય છે, કેમ કે રાગાદી દુઃખરૂપ લાગે છે. તો પણ આત્મા સ્વલક્ષણથી ઓળખાય છે. આત્મા સ્વલક્ષણથી ઓળખાય છે અને એ દ્વારા નિર્ણય થાય છે. જાણનારો છે તે જ હું છું એમ પોતે વિચાર કરીને અને ઊંડો ઉતરીને સૂક્ષ્મ ઉપયોગ કરે તો પોતાની અસ્થિ ગ્રહણ થાય છે. આ જે જ્ઞાન થઈ રહ્યું છે તો એ જ્ઞાન કરનારો હું છું. પછી ગુરુદેવે તો એટલે સુધી વાત કરી દીધી કે જે જ્ઞેયો જણાય છે, વર્તમાન જ્ઞાનની પર્યાયની અંદર જ્ઞેયો જણાય છે એને હું જાણું છું એમ પણ નહીં, પણ એ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયો જણાય છે એ જાણવા વાળી જે જ્ઞાનની પર્યાય છે એને જાણવા વાળો હું છું. એટલું સુધી વાત કરી છે. એટલે જાણનારો છે તે જ હું છું એમ પોતે વિચાર કરીને ઊંડો ઉતરી અને સૂક્ષ્મ ઉપયોગ કરે, સ્વ તરફ વળેલો ઉપયોગ, એને પૂજ્ય બેનશ્રી સૂક્ષ્મ ઉપયોગ કહેતા. શુદ્ધ ઉપયોગ એને પણ એ સૂક્ષ્મ ઉપયોગ કહે છે. એટલે કે એવો સૂક્ષ્મ ઉપયોગ કરે, સ્વ તરફ વળેલો ઉપયોગ, તો પોતાની અસ્થિ ગ્રહણ થાય છે. પોતે પોતાને ભૂલી ગયો છે પણ પોતે જ છે, બીજો નથી. વાસ્તવમાં તો પોતે પોતાને ભૂલી ગયો છે એમ તો આપણે વ્યવહારથી કહીએ, વાસ્તવમાં એને ક્યારેય પોતે પોતાને અનુભવ્યો નથી, જાણ્યો નથી, યાદ કર્યો નથી. એટલે અનાદિથી તો એમ જ ચાલ્યું આવે છે.
પોતાની આઈડેન્ટિટી પોતે જાતે અંદરમાં ઊભી કરવાની છે. દ્રવ્યાનુયોગ દ્વારા એ આઈડેન્ટિટી ઊભી થાય છે. દ્રવ્યાનુયોગના શાસ્ત્ર દ્વારા આત્માની જે વાત છે એનું પોતાની ઉપર સ્થાપતા સ્થાપતા એક પોતાની ઓળખ ઊભી થઈ જાય છે અને પછી વારે વારે એનું લક્ષ્ય કર્યા કરે છે, આ જ હું છું, આ જ હું છું. આગળ અહીંયા બેનશ્રી સમજાવે છે કે બધા ભાવો ચાલ્યા ગયા પણ પોતે જાણનારું તો એમને એમ શાશ્વત રહે છે. આ બીજું હું નથી, બીજું કાંઈ હું નથી, રાગ દ્વેષ આ બધા ભાવો પણ મારા નહીં, આ નહીં, વિકલ્પો એ પણ હું નહીં. તો પછી બાકી જે રહ્યું તે શું રહ્યું? એ જાણનારો જ બાકી રહ્યો. એટલે કે છે કે બધા ભાવો ચાલ્યા ગયા પણ પોતે જાણનારો તો એમને એમ શાશ્વત રહે છે. ગયા કાળમાં જે વિકલ્પો થયા તેને પોતે યાદ કરી શકે છે પણ પોતે તો એમને એમ જ રહે છે. માટે જાણનારનું જેવું છે તેવું અસ્તિત્વ ગ્રહણ કરવા માંગે તો કરી શકે છે. પોતે જાણનાર છે, જેવો છે તેવો એનો નિર્ણય કરે શાસ્ત્ર અભ્યાસ દ્વારા અને પછી તેવું અસ્તિત્વ ગ્રહણ કરવા માંગે તો કરી શકે છે. પોતે અંદર ઊંડો ઉતરીને જે આ જાણનારો જ્ઞાયક છે તે જ હું છું એમ તેના ઉપર જોર લાવી શકે છે. ચિંતવનમાં આ બધો વિકલ્પ થાય છે, બધાને જે જાણનાર જે છે તે હું છું, હું તો માત્ર જાણનારો છું, જાણનારો છું, જ્ઞાયક છું. જાણનારો જ્ઞાયક છે કે પોતે અંદર ઊંડો ઉતરીને જે આ જાણનારો જ્ઞાયક છે તે જ હું છું એમ તેના ઉપર જોર લાવી શકે છે. એમ જ્ઞાયક ઉપર જોર લાવી અને એ નિર્ણય કરે તો યથાર્થ પ્રતીતિ કરી શકે છે. શું કહ્યું કે બધા ભાવો ચાલ્યા ગયા. પહેલા નિર્ણય કરે છે એની વખતે આ બીજું બધું હું કાંઈ નથી, રાગ દ્વેષ આ બધું મારું સ્વરૂપ નથી, આ બધું, એટલે બીજા બધા ભાવો ચાલ્યા ગયા. પણ પોતે પછી રહ્યો કોણ? એકલો પોતે જ રહ્યો ને. તો કે પોતે જાણનારો તો એમને એમ શાશ્વત રહે છે. ગયા કાળમાં જે વિકલ્પો થયા તેને પોતે યાદ કરી શકે છે પણ પોતે તો એમને એમ જ રહે છે. માટે જાણનારનું જેવું છે તેવું અસ્તિત્વ ગ્રહણ કરવા માંગે તો કરી શકે છે. પોતે અંદર ઊંડો ઉતરીને જે આ જાણનારો જ્ઞાયક છે તે જ હું છું એમ તેના ઉપર જોર લાવી શકે છે અને એમ જ્ઞાયક ઉપર જોર લાવી નિર્ણય કરે તો યથાર્થ પ્રતીતિ કરી શકે છે. પોતે વિચારીને અને અંતરમાંથી નક્કી કરીને જોર લાવે કે આ જાણનાર હું છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, બીજું કાંઈ નથી. જે કંઈ વિકલ્પ આવે તો એ બધું પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે, હું તો માત્ર જાણનાર છું. આ રાગ આદિ હું નથી. તો પોતે પોતાને ઓળખી શકે છે. એ 5મા પ્રશ્ન અને એનું સમાધાન થયું. એ પછી 6થો પ્રશ્ન છે, આત્માને ઓળખવાનો અભ્યાસ કેવી રીતે કરવો? શું બહારના કામ છોડી દેવા? આત્માને ઓળખવાનો અભ્યાસ કેવી રીતે કરવો? શું બહારના કામ છોડી દેવા? એનું સમાધાન આપતા પૂજ્ય બેનશ્રી કહે છે કે પોતે અંદરથી ખટક રાખીને વાંચન કરવાનો ટાઈમ ગોતી લેવો. આ બહારના કામ છોડવાની વાત એમણે કરી ને ભાઈએ, પ્રશ્ન પૂછનારે જેમણે પણ કરી એમને, તો બહારના કામ છોડી દેવાની વાત જે છે ત્યારે બેનશ્રી કહે છે કે ભાઈ તું બહારના કામ કર કે ન કર પણ તારે તારા આત્માની પ્રાપ્તિ માટે કંઈક સમય કાઢવો પડે અને એમાં સૌથી પહેલા તો તારે એવા વાંચનનો સમય કાઢવો જોઈએ, શાસ્ત્ર અભ્યાસનો સમય કાઢવો જોઈએ, વાંચીને એના ચિંતનનો સમય કાઢવો જોઈએ. એ તો જોઈએ જ, એના વગર તો કેમ ચાલશે? પોતે અંદરથી ખટક રાખીને, એટલે કે ના આ તો કરવું જ પડે, આત્માના વિના તો ચાલે જ નહીં. પોતે અંદરથી ખટક રાખીને વાંચન કરવાનો ટાઈમ ગોતી લેવો. કામ એવા ન હોવા જોઈએ કે પોતાને વિચાર વાંચનમાં દખલ થાય, એવા કામ પણ ન હોવા જોઈએ. એટલે કે જેની ચિંતા રહ્યા કરે એવા કામ ન હોવા જોઈએ.
જેથી કરીને વાંચતી વખતે પણ પછી એ જે યાદ આવે એને પછી એની ચિંતામાં જે વાંચે છે એનો અર્થ સમજાય નહીં, વાંચનમાં દખલ થાય. એવા પણ કામ ન હોવા જોઈએ કે કોઈ વાર આપણને વાંચનમાં પણ એ દખલ કરે એવી જાતના કામો પણ ન હોવા જોઈએ. એટલા બધા કામ ન હોય કે વાંચવાનો કે વિચારવાનો ટાઈમ ન મળે. એવું હોતું નથી. સામાન્ય રીતે જીવોને એવું હોતું નથી. જીવો બહાના કાઢે અમને વાંચવાનો સમય નથી મળતો વગેરે વગેરે, પરંતુ એમ હોતું નથી. જો તેવું હોય તો પોતે કામને ઓછા કરી અને નિવૃત્તિ મળે એવું કરવું જોઈએ. એવું હોય તો કેટલાક કામ છોડવા જોઈએ, પણ કેટલા છૂટે તે પોતાની શક્તિ પ્રમાણે છે. પોતાને નિવૃત્તિ મળે, વાંચન વિચારનો ટાઈમ મળે એવી જાતના મર્યાદિત કામ હોય. ગૃહસ્થાશ્રમમાં અમુક પ્રકારના કામ તો હોય છે, પણ પોતાને નિવૃત્તિ માટે ટાઈમ જ ન મળે અને બોજો વધી જાય એવું ના હોય. કામ છોડવા કે ન છોડવા તે તો પોતાની રુચિ ઉપર છે. એટલી તીવ્ર રુચિ થાય એટલે આપોઆપ પછી એ જે કામ છે એ છૂટતા જાય છે. બીજી રીતે કહીએ તો જ્યારે આટલી બધી રુચિ થઈ છે તો કામ હોય તો પણ એને પછી ઉપાધિ લાગતી નથી. કામ વખતે પણ એ વિચાર એનો કરી રાખે છે, અંદરમાં એ ચાલ્યા કરે છે, તો એને કઈ નડતું નથી. બાકી ગૃહસ્થાશ્રમમાં પોતાને વાંચન વિચારનો ટાઈમ મળે એટલું તો હોવું જોઈએ. એટલું તો હોવું જોઈએ. એમ નહીં કે પછી અમુક ઉંમર થશે ત્યારે કરીશું, હમણાં નહીં, હમણાં આમ તેમ, હમણાં અમારે આ ફેક્ટરી છે ને એના કામ છે ને હમણાં માર્કેટિંગના કામ છે ને હમણાં આ અમુક પ્રકારની નવી જોબ છે એટલે હવે એમાં તો ચાલે નહીં. આવું બધું જે છે એ બધા બહાના છે. એ બધા બહાના છે. હું તો રુચિ નથી. રુચિ હોય તો એ બધું હોય છતાં એ પોતે પોતાનું કામ કરી લે. તો એ રીતે છઠ્ઠા પ્રશ્નનો જવાબ આપ્યો. હવે એ પછી 7મો પ્રશ્ન છે. રાગમાં સહજ એકાકાર થઈ જવાય છે. રાગમાં સહજ એકાકાર થઈ જવાય છે એટલે ખ્યાલે નથી રહેતો ને રાગમાં એકાકાર થઈ જઈએ છીએ. આવું તો બધાને બનતું આવ્યું છે. વાત એવી આવે એટલે એમાં રસ લઈ અને રાગમાં ક્યાંય ચાલ્યા જઈએ છીએ. તો કે છે કે રાગમાં સહજ એકાકાર થઈ જવાય છે. તેનાથી જુદો પડવાનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ તે સમજાવવા કૃપા કરશોજી. આમાં આ જાગૃતિની વાત છે. સતત એવી જાગૃતિ હોય તો જે રાગ હોય તે વખતે પણ એને માત્ર એ જાણનાર રહી જાય. આ રાગ થયો એમ એને જાણનાર રહી જાય. હું તો એનાથી જુદો ભગવાન આત્મા છું. એવી જાગૃતિ કેળવવાની હોય છે. એવી જાગૃતિ ના કેળવે તો પુરુષાર્થ એનો પૂરો થતો નથી. સત્યનો સ્વીકાર તે પુરુષાર્થ છે અને સાથે એવી આત્મજાગૃતિ હોવી જરૂરી છે. તો પુરુષાર્થની વ્યાખ્યામાં આપણે આ બે વાત હંમેશા લેતા આવ્યા છીએ, સત્યનો સ્વીકાર અને એવી આત્મજાગૃતિ. તો સમાધાનમાં અહીંયા પૂજ્યબેનશ્રી કહે છે કે રાગમાં એકત્વ બુદ્ધિ છે તે જ ક્ષણે તેને વિચાર આવવો જોઈએ કે આ રાગ તે હું નથી. કહે છે ને રાગમાં સહજ એકાકાર થઈ જવાય છે. તો કે છે કે રાગમાં એકત્વ બુદ્ધિ છે તે જ ક્ષણે તેને વિચાર આવવો જોઈએ કે આ રાગ તે હું નથી, હું તો જાણનારો છું. કેમ કે રાગને પણ આત્મા જાણે છે ને, જ્ઞાન જાણે છે ને. હું તો જાણનારો છું. રાગ કાંઈ મારું સ્વરૂપ નથી. જે રાગ વિભાવ ભાવો છે તે આકુળતા રૂપ છે. તેમાં કાંઈ શાંતિ દેખાતી નથી. આકુળતાથી જુદો રહેનારો જે શાંત સ્વરૂપ છે તેમાં રાગની આકુળતા નથી. ભગવાન આત્મામાં રાગ નથી ને રાગની આકુળતાય નથી. એ તો સદાય શાંત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તેમાં રાગની આકુળતા નથી. એવું ચિંતન એ વખતે થઈ જાય તો પછી
રાગની લાળ આગળ લંબાય નહીં ને ધીરે ધીરે રાગમાં એકત્વ થાય નહીં, ઘટતું જાય. એમ વારંવાર એવો જ પ્રયત્ન કરવો જોઈએ. આગળ પણ કહે છે કે એવી જ રીતે ખાતા પીતા કે ગમે તે કાર્યો વખતે તેને વિચાર આવવો જોઈએ કે આ શરીર જુદું, આ ખાવું જુદું, આ આહાર જુદો અને આ પેટ જુદું છે. એ વખતે આ વસ્તુ સારી છે અને આ વસ્તુ ખરાબ છે, એવો રાગ આવે છે. એ બધી કલ્પના છે, એ બધી કલ્પના છે. કેટલા બધા જુદા જુદા દ્રવ્યો એમાં કામ કરી રહ્યા છે, બધા પૂતગળો. એ બધી પૂતગળની પર્યાય એ આહાર અને આ શરીર એ પણ પૂતગળ સ્પંદ છે. અને પછી જીભ છે સ્વાદ માટે, અને પેટ છે ભૂખ લાગી છે એમ લાગે છે, અને આ બધું જે છે એ બધું જોઈએ તો બધું પૂતગળ છે ને. એવો જયારે વિચાર કરે છે તો કે છે કે એ બધું જુદું છે. તે વખતે આ વસ્તુ સારી ને આ વસ્તુ ખરાબ એવું ક્યાં છે? વસ્તુ તરીકે છે. સારી ને ખરાબ એવું તો માની લીધું છે. એની એ જ વસ્તુ, એનું એ જ ખાદ્ય પદાર્થ, એનું એ જ વ્યંજન, એની એ જ મીઠાઈ, એનું એ જ ફરસાણ. કોઈકને સારું લાગે છે અને કોઈકને સારું નથી લાગતું. એટલે વસ્તુ સારી છે અને આ વસ્તુ ખરાબ છે, એ બધું કલ્પિત છે. એવો રાગ આવે છે, એ બધી કલ્પના છે. અને રાગ જે સારું છે કરીને જે રાગ આવે છે એને ઘટાડવાનો તો એક જ ઉપાય છે કે જમતા બેસતી વખતે જ પહેલા જ વિચાર કરવો જોઈએ કે આ હું જે આહાર લેવાનો છું, એ ખાવાનો છું, એ બધું આવતીકાલે તો વિષ્ટા થઈને નીકળી જવાનું છે. તો એના પ્રત્યે એટલી તીવ્ર રાગની બુદ્ધિ કરવી એ ઠીક નથી. એવી વૃદ્ધિ, ખાદ્ય પદાર્થો માટેની વૃદ્ધિ હોવી એ ઠીક નથી. એ તો કાલે તો વિષ્ટા થઈ જવાનું છે. અને સ્વાદ પણ કેટલી વાર રહેશે? જ્યાં સુધી મોડામાં છે ત્યાં સુધી સ્વાદ છે, અને એ કોળિયો અંદર ઉતર્યો પછી ક્યાં એનો સ્વાદ આવે છે? સ્વાદ તો ફક્ત થોડીક સેકન્ડનો જ છે ને, પછી ક્યાં સ્વાદ છે? સ્વાદ તો જીભ દ્વારા થાય છે એટલે એટલી સેકન્ડ પૂરતો જ છે, પછી ક્યાં સ્વાદ છે? આવો જયારે શાંતચિત્તથી વિચાર કરે તો એને એ બધાથી પોતે જુદો છે એ વાત ફરીથી યાદ આવી જાય. એ વાત એને યાદ આવી જાય કે આ બધું નહીં. ઠીક છે, શરીર છે અને આહાર છે એવા સંયોગ ને બધું ચાલે છે તો ચાલે છે, પણ એનાથી હું જુદો ભગવાન આત્મા છું. એ બધા એ તો પૂતગલના પર્યાયો છે. અને તેમાં રાગ આવે છે, તે રાગથી પણ હું જુદો જાણનારો છું. આ ખોરાક પડે તે પેટમાં પડે છે, મારા નાયકમાં તે પડતો નથી. આ ખોરાક ક્યાં જાય છે? એનો સંબંધ કોની સાથે? ના શરીર સાથે, કઈ મારી સાથે સંબંધ નથી. મારામાં કઈ ખોરાક આવતો નથી. મારા નાયકમાં, મારા જ્ઞાન સ્વરૂપમાં તે પડતો નથી. હું જાણનારો તેનાથી જુદો છું. તેમ વારંવાર વિચાર કરે, અંતરમાં તેને તે જાતનું બેસવું જોઈએ કે રાગ આવે તે કઈ મારું સ્વરૂપ નથી. અંદરમાંથી પહેલો તો આ નિર્ણય હોવો જોઈએ કે રાગ એ મારું સ્વરૂપ નથી. ખાવા પીવાની વાત હોય કે બીજી ઇન્દ્રિયોના વિષયો હોય, કોઈ પણ ઇન્દ્રિયના વિષયોમાં પહેલી વાત એ હોવી જોઈએ કે આ કઈ મારું સ્વરૂપ નથી. આ કઈ મારું સ્વરૂપ નથી. પોતાની મંદતાને લઈને રાગ આવે છે, છતાં વિભાવની પરિણતિથી હું છૂટો છું. રાગ આવે છે એ વખતે પણ તો એનાથી જુદો છું. આવી વિભાવની પરિણતિ થઈ, રાગ આવ્યો તો પણ હું એનાથી જુદો છું, છૂટો છું. હું સિદ્ધ ભગવાન જેવો આત્મા છું. ખરેખર વિભાવ એ વસ્તુનું મૂળ સ્વરૂપ હોય નહીં. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ રહી છે, તો વસ્તુનું સ્વરૂપ એ વિભાવ રૂપ તો હોય નહીં. આ રાગ રૂપ વસ્તુ સ્વરૂપ હોય નહીં. અને જે સ્વરૂપ હોય
તે વિભાવ રૂપે ન હોય. વિભાવ તો દુઃખદાયક છે, અને હું તો નિર્મળ સ્વભાવ છું, હું તો જુદો છું. આમ અનેક રીતે વિચારે તો પછી રાગ ઉત્પન્ન નહીં થાય. રાગ આવે તે ક્ષણે જ હું જુદો છું, વિતરાગ સ્વભાવ છું. વિતરાગ સ્વભાવ છું. હું રાગ સ્વભાવ નથી. રાગ મારો સ્વભાવ નથી. મારો તો વિતરાગ સ્વભાવ છે. રાગ આવે તે ક્ષણે જ હું જુદો છું, વિતરાગ સ્વભાવ છું. રાગની આકુરતા તે મારું સ્વરૂપ નથી. હું તો શાંત સ્વરૂપ છું. રાગ આવ્યો અને આકુરતા થઈ તો એ વખતે એ આકુરતાને દૂર કરવાનો આ ઉપાય છે. જગતના કાર્યોને કારણે આપણને આકુરતા આવે છે, કેમ કે જગતના કાર્યોની અંદર આપણે પહેલેથી એવી કલ્પના કરી લઈએ છીએ કે આમ જ થાય, આમ કરવું છે, આમ તેમ. આ બધો રાગ છે. કાર્ય તો જે થવાના છે તે જ થવાના છે, એમાં કોઈ ફેર પડવાનો નથી. રાગ કરીએ કે ન કરીએ, એમાં દ્વેષ કરીએ કે ન કરીએ, જે રીતે કાર્ય થવાનું છે તે રીતે થઈને જ રહેશે. તો પછી રાગ દ્વેષ શા માટે કરવા? નકામા દુઃખી શા માટે થવું? પરિણામ તો જે આવવાના છે તે જ આવવાના છે. આપણે કાર્ય કરવાનું છે તો કર્યું, પછી પરિણામ તો જે આવવાના છે તે જ આવવાના છે. એટલે એ પરિણામને જોઈ અને જીવ એ કસાય ભાવે થાય છે ને. રાગની આકુરતા તે મારું સ્વરૂપ નથી. હું તો શાંત સ્વરૂપ છું, વિતરાગ સ્વરૂપે છું. હું જાણનારો જ્ઞાયક છું. હું જાણનારો જ્ઞાયક છું. આ બધું જાણું બસ, પણ એમાં કઈ હું કરું એવું તો મારું સ્વરૂપ નથી. આ રાગની વિકૃતિ તે મારું સ્વરૂપ જ નથી. આ આખું ચિંતન કઈ રીતે ચાલે એની વાત પૂજ્ય બહેને કહી છે. બહેનશ્રી આ રીતે ચિંતન કરવું એમ આપણને ઉપદેશ આપે છે કે આ રીતે ચિંતન કરો તો રાગ જે છે એ નહીં આવે. નવો નવો રાગ જે ઉત્પન્ન થાય છે એ ઘટતું જશે. મુમુક્ષુ ફરીથી પ્રશ્ન કરે છે કે રાગથી ભેદ પાડવામાં મુશ્કેલી તો દેખાય છે. રાગ વખતે રાગથી નિરાળો જાણનારો તે હું છું, એ અઘરું તો પડે છે. અઘરું પડે છે એટલા માટે કે રાગમાં ઘણો આગળ વધી જાય છે એટલે. પણ એ થોડીક ટેવ પાડે ને, એવી પ્રેક્ટિસ કરે ને કે જરા જરા વારે એ પોતે બ્રેક મારી અને ઉભો રહે. આમ ને આમ આગળ ને આગળ રાગમાં આગળ ને આગળ ચાલ્યો જાય છે ને બારમાં. જરાક ઉભો રહે, ક્ષણ માટે થોભીને વિચાર કરે કે હું ક્યાં છું, હું ક્યાં છું, એટલે કે મારો ઉપયોગ ક્યાં છે. મારો ઉપયોગ તો બારમાં પરમાં અને આ રાગ દ્વેષના ભાવમાં હું તો રોકાઈ રહ્યો છે. આ બધા વિકલ્પો ભૂતકાળની વાતો યાદ કરી કરી અને હું નકામાનો શા માટે દ્વેષ ભાવે થઉં છું, શા માટે હું અભિમાનના ભાવે થઉં છું. હું ક્યાં છું? હું એટલે આત્મા, એટલે કે ઉપયોગ, પોતાના જ્ઞાનનો ઉપયોગ. એ ક્યાં રોકાઈ રહ્યો છે, તરત એને ખ્યાલ આવશે. અને એ વારે વારે થોડી ક્ષણે એ જ્યારે એ કર્યા કરશે તો પછી એ રાગમાં આગળ નહીં વધે અને એ રાગથી ભેદ પાડવામાં તકલીફ નહીં થાય, મુશ્કેલી નહીં દેખાય. મુમુક્ષુ કહે છે કે રાગથી ભેદ પાડવામાં મુશ્કેલી તો દેખાય છે. રાગ વખતે રાગથી નિરાળો જાણનારો તે હું છું, એ અઘરું તો પડે છે. છતાં આપના સમજાવ્યા પછી એટલો ખ્યાલ આવે છે કે સવિકલ્પ દશામાં હજુ ઘણું કરવાનું રહી જાય છે. કે ભાઈ બરાબર સમજ્યા છે. સવિકલ્પ દશાનો આ પુરુષાર્થ છે. રાગથી જુદા પડવાનો પુરુષાર્થ સવિકલ્પ દશામાં જ થાય છે, અને એટલે જ પછી નિર્વિકલ્પ થાય છે. વસ્તુ જે છે, ઉપયોગ જ્યાં વારે વારે જાય છે એ જગ્યાએ હવે કઈ રસ રહે નહીં, એવી ઉદાસીનતા આવી જાય, એનાથી પોતે જુદો છે, ભિન્ન છે. આ બધું જયારે થઈ જાય છે તો પછી એ ઉપયોગ સહેલાઈથી ત્યાંથી પાછો ફરી અને સ્વ તરફ વળે છે. એટલે સવિકલ્પ દશાનો આ પુરુષાર્થ છે. બહેનશ્રી કહે છે કે જેને સહજ હોય તેને વિચાર કરવો પડતો નથી. જેને સમ્યક દર્શન થયું છે એને પણ એ વાત સહજ છે, એને બહુ કઈ લાંબો વિચાર કરવો પડતો નથી. આ તો જે અભ્યાસ કરે છે તેની વાત છે.
કેવી રીતે કરવું તે ખરેખર તો પોતાને વિચારવાનું છે. ગુરુદેવે ઘણું સમજાવ્યું છે, છતાં આ રીતે અભ્યાસ કરે તો વિકલ્પથી છૂટો પડવાનો પ્રસંગ આવે છે. બહુ સરસ વાત મૂકી છે, એક રીત બતાવી છે. બાકી તો પોતે જાતે જ બધું કરવાનું છે. અને આટલા બધા ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા, આટલો શાસ્ત્રનો અભ્યાસ કર્યો, એટલે વારે વારે એવી વાતો તો ઘણી સાંભળવા મળી જ છે. એમાંની કેટલીક વાતોને એને ફરીથી યાદ કરી અને એ દ્વારા ચિંતન કરવાનું છે. એ ઉપયોગી વાતો ગુરુદેવે ઘણી કરી છે. આગળ કહે છે કે નક્કી કર્યું હોય કે શરીર તો જડ છે, એવું નક્કી કર્યું હોય, બરાબર દ્રઢતાપૂર્વક નક્કી કર્યું હોય કે શરીર તો જડ છે અને એ જડથી હું જુદો છું, પણ શરીરમાં કાંઈક રોગ આવે કે ખાવા પીવાની ક્રિયા થતી હોય તે વખતે હું જુદો છું અને આ જડ છે તેવું ભાષણ ક્યાં થાય છે? મોટા ભાગે એ વખતે ભૂલી જવાય છે. તો ત્યાંથી જ શરૂઆત કરી દેવી જોઈએ. શરીરમાં કાંઈક રોગ આવે કે ખાવા પીવાની ક્રિયા થતી હોય એ વખતે હું એનાથી શરીરથી જુદો છું અને આ શરીર જડ છે અને હું ચેતન છું તેવું ભાષણ ક્યાં થાય છે? નથી થતું. તો એ જ શરૂઆત કરી દેવી જોઈએ. તેની પરિણતિ તો એકત્વ કરી રહી છે ને, એમ જ થઈ રહ્યું છે ને. ભાષણ એવું નથી થતું જુદો છું, એનો અર્થ જ એ થયો કે ખાવા પીવાની ક્રિયા કે કંઈ પણ બીજું જે કંઈ છે કે રોગ છે તો એની સાથે એના પરિણામો એનું લક્ષ્ય કરીને એના પરિણામો થાય છે, એટલે એની પરિણતિ તો એ રીતે એકત્વ કરી રહી છે. રાગની પરિણતિ થાય તેનાથી હું જુદો છું એવું તેને પ્રયત્નમાં આવવું જોઈએ, તો તેને વિકલ્પ છૂટવાનો પ્રસંગ આવે. તે આકુરતા ન કરે પણ શાંતિ રાખે કે હું જુદો જ છું. રોગ આવ્યો છે ત્યારે પણ હું એનાથી જુદો છું. શાંતિ રાખવાનો પ્રયત્ન કરે અને બીજી બધી ક્રિયાઓ જે થતી હોય ત્યારે પણ એ બધાથી હું જુદો છું. એના ફળનો વિચાર કરે. ખાવા પીવાની બધી ક્રિયાઓ જે કંઈ કરતો હોય તો એના ફળ સ્વરૂપે પોતાને શું પ્રાપ્ત થશે એમ વિચાર કરે. તો કે નાના પ્રકારે પુણ્ય પાપના બંધ પડે એ સિવાય બીજું કાંઈ થતું નથી. શુભ ક્રિયાઓ કાંઈક કરતો હોય તો પણ નાના પ્રકારે પુણ્યનો બંધ પડે, ને બાકી તો ખાવું પીવું ફરવું હરવું આ બધામાં તો પાપના જ બંધ પડે છે. એટલે એના ફળનો વિચાર કરે તો તરત જ એને ખ્યાલ આવે કે ના ના એ કાંઈ મને હોય નહીં, એ મારું સ્વરૂપ નથી અને એનાથી તો હું જુદો છું, જુદો જ છું. ને એમ પછી એ રાગથી જુદો પડે, એ જ વખતે જુદો પડી શકે એ વાત સમજાવી. વિકલ્પ છૂટવાનો પ્રસંગ આવે પછી વધારે વિકલ્પો ચાલે નહીં અને આકુરતા ન કરે પણ શાંતિ રાખે કે હું જુદો જ છું ને આ વિકલ્પ ક્યારે તૂટે એમ વિકલ્પની પાછળ આકુરતા ન કરતા છૂટા પડવાનો પુરુષાર્થ કરવો. આવા વિકલ્પો આવે છે એમ કેટલાક લોકો આકુરતા કરતા હોય છે. શું કરીએ, અમને તો બધા એવા જ વિકલ્પ આવે છે. અરે ભાઈ શું કરવું એ ક્યાં વાત છે? વિકલ્પ આવે છે અને તું જાણે છે તો પછી વિકલ્પ મારો નથી એમ પકડ ને. આ બધા વિકલ્પો જે છે એ મને લાભદાયી પણ નથી ને મારે શું કામ છે એનું? એ વિકલ્પમાં રહેવાથી કે કંઈક બીજી રીતે વિકલ્પો કરવાથી પણ પરિણામમાં ફેર પડવાનો છે. દરેક વખતે જો આપણે પરિણામનો વિચાર કરીએ ને તો ખ્યાલ આવે કે પરિણામમાં તો કાંઈ ફેર પડવાનો નથી. ક્રમબદ્ધ પર્યાયનો જેને સાચો નિર્ણય થયો છે, સારી રીતે નિર્ણય થયો છે, સમજદારથી આવી છે, વિચાર કરી કે પરિણામ તો જે આવવાના છે તે આવવાના છે. ઠીક છે, અત્યારે આ જગ્યાએ છીએ અને આ કાર્ય થયું તો કર્યું, બરાબર છે, પણ છતાંય એનાથી હું જુદો છું એવો વિચાર આવવો જોઈએ, એવો વિચાર કરવો જોઈએ. તો પછી વિકલ્પો લંબાય નહીં, વિકલ્પો તૂટે. બાકી ક્યાં વિકલ્પો આવા આવે છે ને કેવી રીતે વિકલ્પોને દૂર કરવું? અરે ભાઈ સંઘની પચેન્દ્રી થયો છે, મન મળ્યું છે, મનની અંદર કેટલી બધી
સારી સારી સ્મૃતિ પડી છે, એ સારી સારી સ્મૃતિ જે પડી છે ને એને એને બહાર લાવો ને, એનો વિચાર કર ને. ઓ તીર્થંકર પરમાત્મા 24 તીર્થંકર થયા, ઋષભદેવથી શરૂ કરી અને મહાવીર સ્વામી ભગવાન સુધી 24 તીર્થંકર થયા. કેટલો બધો લાંબો કાળ. તો એ વખતમાં હું પણ ક્યાંક હોઈશ ને. આવો જરાક વિચાર શરૂ કરે એટલે તરત જ પછી પેલો નકામાનો વિકલ્પ ને ચિંતા ને બધું જે ઉપાધિ હતું ને એ બધું ચાલ્યું જાય. પછી એમાં જ આવી જાય કે પરમાત્માની અપૂર્વ કૃપા થઈ છે, એમની કરુણાનો કોઈ પાર નથી. આ મને ધર્મની વાત આવી, જીનવાણીની વાત પ્રાપ્ત થઈ છે, એમ પછી એમાં આવે ને પેલો વિકલ્પ નકામાનો વિકલ્પ જે છે એ તૂટી જાય, છૂટી જાય અને એમ જ પુરુષાર્થ થાય. આકુરતા કરવાથી વિકલ્પોથી છૂટા પડાય એમ નથી. વિકલ્પોની પાછળ આકુરતા ન કરતા છૂટા પડવાનો પુરુષાર્થ કરવો. આગળ કહે છે કે હું જુદો છું અને જુદા થવું એ જ મુક્તિનો માર્ગ છે. જુદો છું એટલે હવે કઈ ચિંતા કરવાની જરૂર નથી. હું જુદો જ છું ને જુદો જ રહેવાનો છું. એ ભલે મારી સમીપમાં હોય, સંયોગે કરીને છે, પણ છતાંય એ મારી સાથે આવવાનું નથી. પ્રતિકૂળતાઓ છે ભલે રહી, એવા સંયોગ આવ્યા હોય ત્યારે એમ વિચાર કરવાનો કે એ સંયોગ છે, સંયોગ છે તો વિયોગ થવાનો જ છે. હું એનાથી જુદો છું અને જુદા થવું એ જ મુક્તિનો માર્ગ છે. જુદા પડવાનો પ્રયાસ, અભ્યાસ કરવો જોઈએ. આ રીતે પોતાને જે વિકલ્પો આવે છે, વિચારો આવે છે, કરવાના વિચારો આવે છે, ભોગવવાના વિચારો આવે છે, જે કઈ વિકલ્પો વિચારો આવે છે એ જ વખતે એનાથી તો હું જુદો છું, એ મારું કાર્ય નથી. અને એના ફળ સ્વરૂપે છેવટે શું પ્રાપ્ત થાય છે જરાક એમ વિચાર કરે તો તરત જ એનાથી જુદો થઈ જાય છે. અને પછી એવા વિકલ્પો ઉઠતા નથી અને એવી મૂંઝવણ થતી નથી, કેમ જુદો પડવું, આ બધું કાંઈ થતું નથી. ભેદ જ્ઞાનની દિશામાં એ ચાલી રહ્યો છે. કે છે કે એનો અભ્યાસ કરવો જોઈએ. તેની મૂંઝવણ, આકુરતા કે ઉતાવળ કરવાથી પણ વિકલ્પ તૂટતો નથી. ધીરજ, ખૂબ ધૈર્યપૂર્વક અને ધીરજ રાખીને કામ કરવાનું છે. મુમુક્ષુ કહે છે કે સવિકલ્પ દશામાં પણ વેદ જ્ઞાનનો અભ્યાસ કરવાથી પરિણતિ સહેજે છૂટી પડી જાય તે સમજાતું નહોતું. આપે આજે ઘણો સારો ખુલાસો કર્યો. મુમુક્ષુ બુદ્ધિમાન છે અને સમજે છે, બરાબર વાત સમજ્યો કે સવિકલ્પ દશાની અંદર આખો આ રીતે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવાથી પરિણતિ છે એ સહેજે છૂટી પડી જાય. પરિણતિ છૂટી પડી જાય એ વાત ગુરુદેવે કહી હોય તો એ સમજાતી નહોતી પહેલા. સવિકલ્પ દશામાં કેવી રીતે થાય તો એ વાતનો ખુલાસો બેનશ્રીએ કર્યો એટલે એને આનંદ થયો. બેનશ્રી કહે છે કે ઘણી વાર કહેવાય છે કે ભેદ જ્ઞાનનો અભ્યાસ કર, ભેદ જ્ઞાનનો અભ્યાસ કર, પરિણતિ અંદરથી પલટાવ, એમ કહેવાય છે. ગુરુદેવે તો ઘણી વાર એ વાત કરી છે. તું અભ્યાસ કર, કેમ કે જીવે અનંત કાળમાં ઘણા વિકલ્પાત્મક ધ્યાન કર્યા છે. એટલે તું એ વિકલ્પાત્મક ધ્યાનમાં સંતોષાઈ ગયો છે, ફરીથી વિચાર કર. તું અભ્યાસ કર, કેમ કે જીવે અનંતકાળમાં ઘણા વિકલ્પાત્મક ધ્યાન કર્યા છે અને કેટલાય કુધ્યાન પણ કર્યા છે. આ જીવે અશુભ છૂટી અને શુભ વિકલ્પ એવા મંદ થઈ જાય કે તેને એમ લાગે કે વિકલ્પ જ નથી. આ ધ્યાનના પ્રયોગમાં ઘણી જગ્યાએ ઘણાને એમ થાય છે. અશુભ છૂટી અને શુભ વિકલ્પ એવા મંદ થઈ જાય કે તેને એમ લાગે કે વિકલ્પ જ નથી. એટલે એમ લાગે કે અમે તો નિર્વિકલ્પ. પરંતુ ભેદ જ્ઞાનના અભ્યાસ વગર એકદમ નિર્વિકલ્પ થવું મુશ્કેલ પડે છે. ભેદ જ્ઞાનના અભ્યાસ વગર એકદમ નિર્વિકલ્પ થવું મુશ્કેલ પડે છે. બહારથી ગમે તેટલા ધ્યાન કરે તો પણ વિકલ્પ તૂટતો નથી. એકત્વ બુદ્ધિ હોય અને ઉપરથી ધ્યાન કરે તો એકત્વ એમને એમ ઊભું રહે અને વિકલ્પ મંદ પડે એટલે મને શાંતિ મળી એમ થાય. આવું થાય છે.
ઘણાને એમ થાય છે, પણ એ તો મંદ કસાય છે, મંદ કસાય છે. પણ વિકલ્પ પકડવાની સૂક્ષ્મતા ન હોય તેને આવું થઈ જાય. આને વિકલ્પ ચાલી રહ્યા છે ને આ વિકલ્પ છે એમ જ્ઞાન જાણે છે એ પકડાવવું જોઈએ. એમ કે છે કે એ ખ્યાલમાં આવવું જોઈએ કે આ વિકલ્પ છે. પણ જો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે કે હું નાયક છું, આ બધું મારાથી જુદું છે, તો તેને સાચું આવવાનો પ્રસંગ બને છે. નહીં તો ભૂલ થઈ જાય, અર્થાત ભ્રમણા થઈ જાય છે. કેવી ભ્રમણા થઈ જાય છે કે મને હું નિર્વિકલ્પ થયો, મને એવું ધ્યાન થયું વગેરે, એવી ભ્રમણા થઈ જાય છે. બહુ સરસ રીતે સમાધાન આપ્યું છે. એ 7મો પ્રશ્ન થયો. એના પછી 8મો પ્રશ્ન છે, શું પોતાનું અસ્તિત્વ યથાર્થપણે ગ્રહણ થાય તો જ તેને દ્રવ્ય ગુણ પર્યાયનું સાચું જ્ઞાન થાય? શું પોતાનું અસ્તિત્વ યથાર્થપણે ગ્રહણ થાય તો જ તેને દ્રવ્ય ગુણ પર્યાયનું સાચું જ્ઞાન થાય? તથા સચ્ચિદાનંદમાં સત પહેલા કેમ લીધું છે? પ્રશ્ન કર્યો છે. સચ્ચિદાનંદમાં સત પહેલા કેમ લીધું છે? તો પહેલો પ્રશ્ન એમાં એ છે કે શું પોતાનું અસ્તિત્વ યથાર્થપણે ગ્રહણ થાય તો જ તેને દ્રવ્ય ગુણ પર્યાયનું સાચું જ્ઞાન થાય? સમાધાન આપતા બેનશ્રી કહે છે કે હું આત્મા ધ્રુવ શાશ્વત હયાતી વાળી એટલે સત, જેનું હોવાપણું છે એને સત કહીએ છીએ. અહીંયા સત્ય નથી, સત એટલે હોવાપણું, અસ્તિત્વને માટે આપણે સત શબ્દ પ્રયોગ કરીએ છીએ કે હું આત્મા ધ્રુવ શાશ્વત હયાતી વાળી એક વસ્તુ છું, સત વસ્તુ છું, એમ જ્ઞાનમાં પહેલા નક્કી થવું જોઈએ. પોતાના અસ્તિત્વ માટે આવો પાકો નિર્ધાર થવો જોઈએ, નિર્ણય થવો જોઈએ. હું આત્મા, પછી કેવો છું એ પણ સાથે એમણે લીધું કે ધ્રુવ, અને પછી શાશ્વત હયાતી, શાશ્વત જેની હયાતી છે, જેનું અસ્તિત્વ શાશ્વત કાયમ રહે છે, એવી એક વસ્તુ છું એમ જ્ઞાનમાં પહેલા નક્કી થવું જોઈએ. તેમાં એક અસ્તિત્વ ગુણ નહીં, પણ જ્ઞાન આનંદ આદિ અનંત ગુણથી ભરેલો આખો પદાર્થ છું. એટલે એવી એક વસ્તુ કઈ શાશ્વત હયાતી વાળી, તો એ હયાતી વાળી એમ લીધું છે, તો એમાં બધા ગુણ સહિત પોતાનું અસ્તિત્વ છે એવો ભાવ સાથે પડ્યો છે. એટલે કે છે કે તેમાં એક અસ્તિત્વ ગુણ નહીં, પણ જ્ઞાન આનંદ આદિ અનંત ગુણોથી ભરેલો આખો પદાર્થ છું. એવી મારી હયાતી છે, એવું મારું અસ્તિત્વ છે. હું એક હયાતી વાળી વસ્તુ છું, એટલે ચૈતન્ય રૂપે મારું અસ્તિત્વ છે, જળ રૂપે મારું અસ્તિત્વ નથી. આમ પહેલા ગ્રહણ કરે કે મારી હયાતી છે, મારું આવું અસ્તિત્વ છે, પછી તે પદાર્થ કેવો છે તો કહે છે કે જ્ઞાન આનંદ આદિ અનંત ગુણોથી ભરેલો છે. પહેલા તો એ આવો નિર્ણય કરે પોતાના અસ્તિત્વનો, એવો નિર્ણય કરે અને એનો સ્વીકાર કરે, ગ્રહણ કરે કે મારી આવી હયાતી છે. પછી તે પદાર્થ કેવો છે તો કહે છે તે પદાર્થ એટલે પોતે, કહે છે કે જ્ઞાન આનંદ આદિ અનંત ગુણોથી ભરેલો છે, એવો હું છું. જ્ઞાન આનંદથી ભરપૂર મારું અસ્તિત્વ છે. તેમાં જ્ઞાન રૂપે આનંદ રૂપે એમ અનંત ગુણ રૂપે મારું અસ્તિત્વ ભેગું આવી જાય. એ અસ્તિત્વમાં જ એ બધું આવી જાય. અસ્તિત્વ છે મારું તો કેવું છે, એ અનંત ગુણ સહિત અસ્તિત્વ છે. તેમાં જ્ઞાન રૂપે આનંદ રૂપે એમ અનંત ગુણ રૂપે મારું અસ્તિત્વ ભેગું આવી જાય. આમ જગતમાં બધી વસ્તુ સત છે. આત્માની હયાતી જ ન હોય તો જ્ઞાન આનંદ આદિ બધા ગુણો શેમાં હોય? એટલે પહેલા તો અસ્તિત્વનો સ્વીકાર થવો જોઈએ ને. અસ્તિત્વનો, પોતાના અસ્તિત્વનો સ્વીકાર થાય પછી જ બીજી વાત આગળ ચાલે ને. પછી તે જ્ઞાન આનંદ આદિ બધા ગુણોનો વિચાર થાય ને. જો વસ્તુની હયાતી હોય તો તેમાં ગુણો હોય,
પણ જેની હયાતી જ નથી તેમાં ગુણો કેવી રીતે હોય? જો શાશ્વત વસ્તુ જ નથી તો જ્ઞાન અને આનંદ રહેશે શેમાં? વેદન થશે શેમાં? એટલે વસ્તુ છે, હયાતી છે, પોતાના અસ્તિત્વ સંબંધી નો આવો નિર્ણય પહેલા થવો જોઈએ, એ જરૂરી છે. ને પછી જે દ્રવ્ય ગુણ પર્યાયની વાત આવે, અનંત કાળ ગયો, અનંત જન્મ મરણ કર્યા, પણ જ્ઞાયકનું અસ્તિત્વ જ્ઞાયક રૂપે જ રહ્યું છે. ભલે જન્મ મરણ કર્યા, બધું થયું, અનેક જાતના અનેક પર્યાયોમાં ગયો, ચારે ગતિમાં રખડ્યો, બધું થયું, છતાં પણ એ જ્ઞાયક પોતે ભગવાન આત્મા જ્ઞાયક, તો જ્ઞાયકનું અસ્તિત્વ બદલાયું નથી, જ્ઞાયક રૂપે જ રહ્યું છે. તે નિગોદમાં ગયો, નરકમાં ગયો, ગમે તે ક્ષેત્રમાં રહ્યો અને ગમે તેવા ઉપસર્ગ પરિસર આવ્યા, પણ ચેતનનું અસ્તિત્વ ચેતન રૂપે રહ્યું છે, તેનો નાશ થતો નથી. જ્ઞાયકની જ્ઞાયક રૂપે હયાતી ક્યારેય છૂટતી નથી, ભૂતકાળમાં છૂટી પણ નથી, ભવિષ્યમાં પણ છૂટવાની જ નથી. જ્ઞાયકની જ્ઞાયક રૂપે હયાતી એનું અસ્તિત્વ હોવા પણ ક્યારેય છૂટતું નથી. નાશ એ હયાતી ક્યારેય છૂટતી નથી, નાશ પામતી નથી, એ હયાતી તો રહે જ છે, એ જ અસ્તિત્વ છે, નાશ પામતી નથી. અને તે તેનો ભાવ છે. એ અસ્તિત્વ, આમ અસ્તિત્વનો વિચાર કરવો, એવો ભાવ, આમ અસ્તિત્વનો મહિમા છે, અને તે ગ્રહણ થતા આવો ભાવ ગ્રહણ થવો એટલે એ અસ્તિત્વનો મહિમા આવ્યો. તો તે ગ્રહણ થતા દ્રવ્ય ગુણ પર્યાય બધાનું જ્ઞાન સાથે થઈ જાય છે. આનું નામ આસ્તિક્ય છે. મુમુક્ષુ આગળ ફરીથી પ્રશ્ન કરે છે કે પદાર્થમાં જ્ઞાન અને આનંદ કહેતા તેમાં ભાવ દેખાય છે, પણ સત કહેતા તેમાં કાંઈ ભાવ દેખાતો નથી. જુઓ, સત એટલે હોવાપણે છે, તો એમાં કાંઈ ભાવ તેને દેખાતો નથી. અરે આ હું છું એ જ મોટી વાત છે. પોતાનું અસ્તિત્વ આ હું છું એ હોવાપણાનો ભાવ નથી. અને હું છું તો હોવાપણે છું, તો કે એ હોવાપણે કેવો છું એનો એમાંથી બીજો પ્રશ્ન કરે તો કેટલો બધો એને વિચાર આવે છે કે હું તો સુખ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. એને પેલા સત કહેતા તેમાં કાંઈ ભાવ દેખાતો નથી એમ લાગે છે. તું જ્ઞાન ને આનંદ કહીએ એમાં તો ભાવ દેખાય છે. તો ભાઈ એ તો તું વિકલ્પ કરે છે, માહિતી જ્ઞાન રૂપે તે એમ માન્યું છે. એટલે ખરેખર જેને આનંદની અનુભૂતિ થઈ છે, જેને જ્ઞાન થયું છે, એને એમાં પોતે જે છે હોવાપણે છે એવો ભાવ સાથે હોય જ છે. બેનશ્રી એનું સમાધાન આપે છે, કહે છે કે આનંદમાં વેદન અને જ્ઞાનમાં જાણવાનો ગુણ એવો સ્વભાવ છે. જ્ઞાન જાણે છે, એનો જ્ઞાન ગુણ કાર્ય જાણવાનું છે. આનંદ જે છે એ વેદનમાં આવે છે, તો આનંદમાં વેદન અને જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે, એટલે એવો સ્વભાવ છે. એટલે તેઓ ભાવથી ભરેલા દેખાય એમ અસ્તિત્વ પણ લુખું અને ખાલી નથી. એવી રીતે અસ્તિત્વ જે છે એ પણ કઈ લુખું ને ખાલી નથી. જ્ઞાન આનંદ આદિ અનંત ગુણોથી ભરેલું અસ્તિત્વ છે. એમ મારું અસ્તિત્વ છે, આવું મારું હોવાપણું છે, એમ એ ખાલી નથી. જેમ અગ્નિમાં ઉષ્ણતા ગુણ છે અને પાણીમાં શીતળતા ગુણ છે, તો તેના ગુણોથી બીજાને પકડાય છે, તેમ એટલે કે બીજાને ખ્યાલમાં આવે છે ને, તો એવી રીતે તેમ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, જ્ઞાયકનું અસ્તિત્વ ધરાવે છે, તે આત્મા છે. અને જે જાણતું નથી તે જડ છે. આમ બંને પોતપોતાના ગુણોથી પકડાય છે, ગ્રહણ થાય છે, એનાથી ગ્રહણ થાય છે. એના બે પ્રશ્નો હતા ને, આ વાત કરવામાં આવી દ્રવ્ય ગુણ પર્યાયનું સાચું જ્ઞાન એ અસ્તિત્વનો નિર્ણય કરતા થાય છે. અને પહેલા સત કેમ લીધું, તો બંનેનો જવાબ એમાં આવી ગયો. સત એટલા માટે જ લેવું પડે, પહેલો પોતે છે, અસ્તિત્વનો સ્વીકાર કરે તો પછી બીજી વાત છે. એટલે સત પહેલા જ હોય ને, એમાં ક્યાં તફાવત છે? સચ્ચિદાનંદ પોતે હોવા પડે છે, પછી કેવો છે તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ. બંને વાત પછી બેનશ્રીએ સાથે જ સમજાવી દીધી. તો એ રીતે 8મા પ્રશ્નનો
સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 8મા પ્રશ્ન સુધી રાખીએ છીએ.